જો 2 4 6 8 10 આ એક સમાંતર શ્રેણી પણ સમાંતર શ્રેણી એટલે કેવી રીતે તો 2 થી 4 4 થી 6 તો 2 થી 4 એટલે 2 નો તફાવત પડે છે 4 થી 6 એટલે 2 નો તફાવત પડે છે 6 થી 8 એટલે 2 નો તફાવત પડે આમ સતત એક સરખો તફાવત હોય એવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી હજી એક ઉદાહરણ 5 5 થી 10 બીજો પદ છે 10 ત્રીજો પદ છે 15 એટલે જુઓ 5 થી 10 10 થી 15 15 થી 20 20 થી 25 એટલે સતત એક સરખો તફાવત 5 5 5 વધે છે એટલે આ સમાંતર શ્રેણી કહેવાય હજી એક ઉદાહરણ 2 પછી 0 પછી -2 -4 -6 જુઓ 2 થી 0 એટલે 2 ઘટ્યા 0 થી -2 એટલે પાછા 2 ઘટ્યા એટલે સતત આ ઘટતી જતી આવૃત્તિ છે શ્રેણી છે જેને આપણે -2 નો તફાવત છે તો આપણે આને પણ સમાંતર શ્રેણી કહીએ પણ હજી એક જોઈએ જો 2 2 થી 6 એટલે 4 નો તફાવત છે 6 થી 14 એટલે 8 નો તફાવત છે 14 થી 30 એટલે 16 નો તફાવત છે 30 થી 62 એટલે 32 નો તફાવત છે શ્રેણી તે પણ આ સમાંતર શ્રેણી કહેવાય નહીં કારણ કે તફાવત એક સરખો રહેતો